ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું આલુ પરોઠા. આલુ પરોઠા બનાવવા માટે મેં બટેકા બાફી લીધા છે, થોડી કોબી અને કાંદો ઝીણો ઝીણો સુધારી લીધો છે અને મસાલો બધો આપણો અહીં તૈયાર છે. તો પહેલાં આપણે લોટ બાંધી લેશું. તો મેં ઘઉંના લોટમાં થોડોક જ મેંદો નાખ્યો છે, એકલો ઘઉંનો લોટ પણ લઈ શકાય. તો જો પહેલાં આપણે આ રીતે રોટલી વણી લેશું. રોટલી વણ્યા પછી આપણે મસાલો બનાવશું. મસાલો આપણે એકસાથે તૈયાર નથી કરવાનો, જેમ જેમ પરોઠું બનાવવો એમ જ કરવાનો. તો એક બટેકું કાપ્યું, પછી ઝીણો કાંદો નાખ્યો, થોડી કોબી નાખી, થોડા લીલા ધાણા નાખ્યા, એક ઝીણું મરચું નાખ્યું, થોડીક આદુ મરચી વાટેલી નાખીશું, થોડુંક મીઠું નાખીશું પ્રમાણસર, થોડુંક લસણ વાટેલું નાખીશું, પછી મસાલા નાખીશું. તો થોડોક ગરમ મસાલો નાખીશું, થોડી હળદર નાખીશું, પ્રમાણસર લાલ મરચું નાખીશું અને થોડુંક ધાણા જીરું નાખીશું. હવે આ મસાલાને આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કરીને આપણે આ રીતે સ્ટફિંગ ભરવાનું છે રોટલીમાં. તો આ રીતે આપણે રોટલીમાં મસાલો ભરી અને એને આ રીતે ગોળ ગોળ કરી અને વધારાનો એક્સ્ટ્રા લોટ કાઢી લેશું. અને હવે આપણે થોડો કોરો લોટ લઈ અને એને હળવા હાથે વણવાનો છે પરોઠો. પરોઠાને બહુ દબાવીને નથી વણવાનો. તો જુઓ, અહીં આપણે પેન ગરમ કરી લીધી છે અને થોડુંક તેલ લગાવી દઈશું. આ રીતે આપણે પરાઠાને ચડવી લેશું, બંને બાજુથી બરાબર શેકી લેશું. પરાઠો શેકાઈ જાય એટલે આપણે એને કટિંગ કરી લેશું. તો જુઓ, હું અહીં એને પીઝા કટરની મદદથી કટિંગ કરી લઈશ. હવે આપણે એને દહીં અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. આલુ પરોઠાની રેસીપી પસંદ આવે તો વિડીયો લાઈક કરો અને તમારા મિત્રોમાં શેર કરો.